નમસ્કાર મિત્રો. સમાજની અંદર મુખ્યત્વે 3 પ્રકારના વ્યક્તિઓ આપણને જોવા મળે છે. એક પ્રકારના વ્યક્તિઓ એવા છે કે જે સમાજની જે ચાલતી પરંપરા છે એ પરંપરામાં જ આગળ વધીને પોતાનું જીવન વ્યતીત કરે છે. બીજી એક પરંપરાના વ્યક્તિઓ એવા છે કે જે જાણે તો ઘણું બધું છે અને કરવા પણ ઘણું બધું માગે છે, પણ તે કરી શકતા નથી અને એ પણ સમાજના પ્રવાહમાં ધીરે ધીરે તણાતા જાય છે અને સમાજને ભળી જાય છે. અને ત્રીજા એક પ્રકારના વ્યક્તિઓ છે કે જે ફક્ત અને ફક્ત પોતાની જાતને અને પોતાના વ્યક્તિત્વને એવી રીતે ઈશ્વર પ્રત્યે સમર્પિત રાખે છે અને એમાં ને એમાં એમનું સમગ્ર જીવન એમાં જ રજા બચા રહે છે. એ લોકો ભોગો તો ભોગવે જ છે, 3 પ્રકારના લોકો ભોગો ભોગવે છે, પણ આ ત્રીજા પ્રકારનો જે આ વ્યક્તિઓ છે એ ભોગું પણ ભોગવે છે, ખાય પીએ બધું કરે છે, એ બધી જ પ્રકારની એક્ટિવિટી પણ કરતા હોય છે, પણ એમના મગજની અંદર એક વાત ખૂબ જ રીતે દ્રઢ થયેલી હોય છે કે આ સંસારની અંદર જો કંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે ખાલી ને ખાલી ઐશ્વર્ય તત્વ છે. અને જીવનના અંતિમ દિવસોમાં એ વ્યક્તિઓ ખૂબ જ નિડરતાથી અને ખૂબ જ સાહસથી પેલા 2 વ્યક્તિઓ કરતાં પણ એ રસ્તા ઉપર આગળ વધે છે અને પોતાના જીવનને એક અમૂલ્યવાન બનાવે છે. મિત્રો, આ 3 પ્રકારના વ્યક્તિઓ અને 3 પ્રકારના રસ્તાઓ, વ્યક્તિ જે ચાહે એ રસ્તા ઉપર જઈ શકે છે અને જે ચાહે એ રસ્તો પસંદ કરી શકે છે. આમાંથી સર્વશ્રેષ્ઠ રસ્તો કયો એ હવે આપણે વિચારવું રહ્યું, કારણ કે દરેક વ્યક્તિને ઉપરથી જે ભગવાને એ મોકલ્યો છે એ શાના માટે મોકલ્યો છે અને એનો શું રોલ છે એ વ્યક્તિને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી એ આ 3 રસ્તાઓને ક્લિયર નહીં કરી શકે. આમ આ 3 રસ્તાઓ ખૂબ જ રહસ્યમય છે અને આમ જોવા જઈએ તો 2 રસ્તાઓ બહુ આસાન છે અને ત્રીજા નંબરનો જે રસ્તો છે એ રસ્તો છે તો આસાન જ, પણ એના ઉપર ચાલવું કઠિન પણ છે અને જે ચાલે છે એ સફળતાને આગળ વધે પણ છે. થેન્ક યુ.